તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમે બધા મજામાં જશો, સ્વસ્થ હશો તો મસ્ત છો. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ વિથ બીકે નાગપાલમાં, કે જ્યાં આજે આપણે ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ સોલિડના જે મિનિટમાં પૂછાઈ ગયેલા આઈએમપી ક્વેશ્ચન્સ કરવા જઈ રહ્યા છીએ. તો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. જો ભાઈ પહેલો એમસીક્યુ શું કહેવા માંગે છે? પહેલો એમસીક્યુ છે, સૌથી પહેલા લખી નાખી, નીટ એન્ડ ક્લી 2018માં પૂછાઈ ગયો છે. તો નીટ 2018માં છે આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. હું તમને છે એ તમને ઇંગ્લિશમાં ક્વેશ્ચન વાંચીશ પણ તમને ગુજરાતીમાં સમજાવી દઈશ. ઓકે, ધ ટુ વાયર્સ આર મેડ અપ ઓફ ધી સેમ મટીરિયલ એન્ડ હેવ ધ સેમ વોલ્યુમ. બે વાયર છે, જો વાયર નંબર 1 બધી ભેગા ડેટા છે આપણે લખતા જશી. આ વાયર નંબર 1 લખી, જો ધીસ ઇઝ વાયર નંબર 1 એન્ડ ધીસ ઇઝ વાયર નંબર 2. ગુજરાતીમાં શું કહેવાય? વાયર નંબર, તાર નંબર 1 ને તાર નંબર 2. શું કહે છે કે એન હેવ સેમ વોલ્યુમ. વોલ્યુમ એટલે કદ, બેનું કદ સમાન છે. સપોઝ આનું કદ v હોય તો આનું બી કદ શું હોય છે મિત્ર? v. શું કહેવા માંગે? તો ફર્સ્ટ વન વાયર હેઝ ક્રોસ સેક્શનલ એરિયા a. આનું આડ છેદનું ક્ષેત્રફળ a છે. અને બીજું શું કહે છે તો કે સેકન્ડ વાયર હેઝ ધ ક્રોસ સેક્શનલ એરિયા 3a. અચ્છા, પહેલાનું a છે, બીજાનું આડ ક્ષેત્રફળ છે એના કરતાં 3 ગણું છે. બીજું શું કહેવા માંગે છે? if the length of the first wire is increased by delta L. સપોઝ આની લંબાઈમાં વધારો છે એ ડેલ્ટા L છે. applying force F, how much force is needed to stretch the second wire by the same amount. એટલે કે જે બીજો શું કહે છે, પહેલા એક વાયર છે, વાયર નંબર 1, એને F જેટલું બળ લગાડતા એની લંબાઈમાં થતો વધારો છે એ ડેલ્ટા L છે. તો આના ઉપર કેટલું બળ લગાડતા આની લંબાઈમાં પણ વધારો કેટલો થશે? ડેલ્ટા L. બેનું મટીરિયલ સેમ છે. ક્વેશ્ચનની શરૂઆતમાં એવું કીધું જ છે કે બે મટીરિયલના વાયર છે, સેમ મટીરિયલના વાયર. વાયર્સ આર મેડ અપ ઓફ ધી સેમ મટીરિયલ. એટલે કેમ? આનું જે મટીરિયલ, આનું એવું મટીરિયલ, મટીરિયલ સેમ તો યંગ મોડ્યુલસ સેમ. ભાઈ યંગ મોડ્યુલસ કયો કે ગમે એ કયો, તમે એ છે એ મટીરિયલ છે એની પ્રોપર્ટી પર આધાર રાખે, એની લંબાઈ કે એના પરિમાણ પર આધાર રાખે નહીં. તો કાંઈ વાંધો નહીં. જો યંગ મોડ્યુલસ સમાન છે ને તો યંગ મોડ્યુલસને સરખામણી ટ્રાય કરી. ભાઈ યંગ મોડ્યુલસનું સૂત્ર શું છે તો કે પ્રતિબળના છેદમાં પ્રતાન વિકૃતિ, સ્ટ્રેસના છેદમાં સ્ટ્રેન. ભાઈ સ્ટ્રેસ કે તો શું કહેવાય? y ઇઝ ઇક્વલ્સ ટુ, અહીંયા લખું જો, y ઇઝ ઇક્વલ્સ ટુ સ્ટ્રેસના છેદમાં સ્ટ્રેન. સ્ટ્રેસ એટલે કે બળના છેદમાં એરિયા. આ લંબાઈનો વધારો છેદમાં લંબાઈ. આને હરખું લખી નાખી તો એફ એલના છેદમાં એ ડેલ્ટા એલ. પછી આપણે શું કરશી? y ને સરખાવી દેશી. બેના y સમાન છે તો જુઓ, બેના y સમાન તો y1 ઇઝ ઇક્વલ્સ ટુ y2. તો F1L, જો બેમાં તો F1L1 અપોન A1 ડેલ્ટા L1, F1L1 અપોન A1 ડેલ્ટા L1. આમાં શું આવશે? F2L2 ના છેદમાં A2 ડેલ્ટા L2. જેમાં દેખાય ને બે મૂકી દો. અચ્છા, હવે આમાંથી જોઈને આની કિંમત મૂકી દો. F1 શું છે? આ વાયર નંબર 1 માટે છે. F1 છે તો F છે, બરોબર. માટીની નિશાની કરું પણ જરૂર છે નહીં. આની લંબાઈ L1 ગોતવાની બાકી છે, લખો L1 અત્યારે. A1 શું છે તો કે A. હાલો ભાઈ ડેલ્ટા L1 શું છે તો કે ડેલ્ટા L. હાલો ભાઈ F2 શું છે તો કે F ડેશ. L2 શું છે તો કે ગોતવાનું છે. અચ્છા, A2 શું છે? A2 અચ્છા 3A. ડેલ્ટા L2 શું છે તો કે ડેલ્ટા. જો ભાઈ આપણી પાસે સમીકરણ 1 છે, જા સમીકરણ 1 કે ભાઈ. પણ આપણી પાસે અનનોન વસ્તુ એટલે કે જે ખબરના વસ્તુ એવી બે છે. એક તો F ડેશ અને L1 L2 વચ્ચેનો સંબંધ કહી દઈએ. આપણે એવું શીખીધું છે વોલ્યુમ સેમ છે. V1 ઇઝ ઇક્વલ્સ ટુ V2, A1 L1 ઇઝ ઇક્વલ્સ ટુ A2 L2. લખી જ શકાય ને, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે કદ થાય. ભાઈ A1 છે તો કે A છે, L1 આપણને ખબર નથી, L લઈ લ્યો. A1 ને છે L1 ને L લઈ લ્યો. હાલ ભાઈ L લઈ લીધું અને L લીધું.
હાલ ભાઈ, તો આને ગોતવાનું બાકી છે. A2 કેટલું છે ભાઈ? 3A ઇન્ટુ L. એ ગયા ઘેર, આ L2 લખી. L2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? L ડિવાઈડ બાય 3. એમ કે જો તગડો છે ને સામે એ તો નીચે જશે. આની લંબાઈ L હોય તો આ નીચે એના કરતાં ત્રીજા ભાગની થશે. એમ કે જો બેનો ગુણાકાર કરો કેટલો આવશે? A ઇન્ટુ L. આ બેનો ગુણાકાર A ઇન્ટુ L. જો થઈ ગયું બેનું કદ સમાન. ઓકે, તો કિંમત મૂકી દે, આન્સર આવી જશે. આની L1 લંબાઈ આપણે લીધી છે L. આ ભાઈ શું છે? તો કે A છે. AN કરો ને કેન્સલ. હા ભાઈ, L1 ને ડેલ્ટા L ગયા ઘેર. નીચે કાંઈ લખવાની જરૂર છે નહીં, કેમ કે ઉડી ગયું બધું. F ડેશ તો F ડેશ આપણે ગોતો ને પાછું. કેમ ભૂલી ગયો? ગજની છો. L2 એટલે શું થાય? L બાય 3. અને છેદમાં 3 તો છે જ, ધ્યાન રાખવાનું. જો અહીંયા L બાય 3 મૂક્યું, અહીંયા A અને ડેલ્ટા L ઉડ્યો છે, પણ તગડો તો છે જ. તો L ગયા ઘેર, તો F ઇઝ ઇક્વલ ટુ F ના છેદમાં છેદનો અંશનો છેદમાં 3 તારી 9. તો આમ લખી શકીને F ડેશ ઇઝ ઇક્વલ ટુ 9 ઇન્ટુ F. જોઈએ કઈ ઓપ્શન મેચ થાય છે. અચ્છા, તો ઓપ્શન A ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે મિત્રો, આ પૂછાઈ ગયું છે નીટ 2018માં. કાંઈ નથી, મેઇન તિકડમ શું હતો? કદ સમાન. ભાઈ એટલી પપ્પુ વસ્તુ ખબર પડી જાય ને. 3 સુધી ગણું છું, નોટ કરી લેજો. 1 2 3 કરી લીધું નોટ ડાઉન. ભૂસી નાખો. હો ગોરી ગોરી આંખે, સોરી ગોરી આંખે ન હોય, કાલી કાલી આંખે એ ગોલે ગોલે. ભાઈ MCQ નંબર 2 કેમાં પૂછાઈ ગયું છે? તો કે કર્ણાટકા નીટ 2000 કેવા ટકા? કર્ણાટકા નીટ એન્ડ ક્લીન 2013. ભાઈ આને છે એ માર્ક કિયા જાય, બરોબર? કેમ કે તમને કહું કેવી રીતના માર્ક કિયા જાય. ક્વેશ્ચન વાંચું છું. If the ratio of the diameters, length and young modulus of the steel and copper wire is, જો આકૃતિમાં છે 2 વાયર બતાડ્યા છે, 2 બ્લોક છે, 2 વાયર છે. ઉપરનો વાયર છે એ સ્ટીલનો છે અને વચ્ચેનો વાયર છે એ તો કે કોપરનો છે, બરોબર? એવું કીધું છે કે એના વ્યાસ, લંબાઈ અને યંગ મોડ્યુલસના ગુણોત્તર છે કોના? તો કે સ્ટીલના વાયર ને કોપરના વાયર આપેલું છે. તો કે વ્યાસનો ગુણોત્તર છે P, લંબાઈનો ગુણોત્તર છે તો કે Q અને યંગ મોડ્યુલસનો ગુણોત્તર છે તો કે S. રિસ્પેક્ટ આપે છે. પહેલાં જે લખ્યું એ પહેલું, બીજું લખ્યું બીજું, ત્રીજું લખ્યું ત્રીજું. ઓકે, આપણે ગુજરાતીમાં શું લખી? અનુક્રમે. ધેન ધ કોરિસ્પોન્ડિંગ રેશિયો ઓફ ઇન્ક્રીઝ ઇન ધેર લેન્થ વુડ બી. ઓપ્શન જોવાનો, બરોબર? વ્યવસ્થિત રીતે કરવાનું છે, બીજું કંઈ આમાં કાંઈ છે નહીં. આવા કિસ્સામાં શું કરે? સૌથી પહેલાં છે ને તમે ફિગર ડ્રો કરો. હાલો, કાંઈ વાંધો નહીં, ફિગર છે એ તો કે ડ્રો કરી લઈએ. આ છે છત, અને છતને તમે હલાવી શકો નહીં. હથોડા મારો તો વાત અલગ છે, પણ આપણે અહીંયા ન હલાવી શકીએ. આ ભાઈ સ્ટીલનો વાયર છે. કયો? એ સ્ટીલનો. અહીંયા એક બ્લોકડું છે, એ બીજો વાયર છે. બીજો વાયર છે એ કોનો છે? તો કે કોપર. કોપરને ગુજરાતીમાં કહેવાય તાંબુ, અને સ્ટીલને તો સ્ટીલ જ કહી છે. ભાઈ આ જે લટકાડ્યું છે, રોટેટ થઈ ગયા. હા, આનું માસ છે 2m, આનું માસ છે તો કે 5m. માસ એટલે ગુજરાતીમાં કહેવાય દોડ. આ છે સ્ટીલનું, આ છે તો કે કોપરનું. આવું ન લખાય, આપણે સાયન્ટિસ્ટ છીએ, CU લખાય. સર સ્ટીલ માટે સ્ટીલ છે મિશ્ર ધાતુ છે, તત્વ નથી. તત્વને સંજ્ઞા હોય. આનું તો સંયોજન હોય. સંયોજન થોડું કોમ્પ્લેક્સ છે. આના કાર્બનના પર્સન્ટેજ છે એ થોડા ઘણા વેરી થતા હોય. સ્ટેનલેસ સ્ટીલમાં થોડુંક અલગ હોય, પાકું સ્ટીલ ને કાચું સ્ટીલ એમાં થોડુંક અલગ. એટલે આપણે કાંઈ એમાં જાજુ કાંઈ મતતા નથી. ઓકે, એવું કહે છે કે એમના ડાયામીટર એટલે કે વ્યાસ, વ્યાસને આપણે ડી સ્વરૂપે દર્શાવી છીએ. પછી શું કીધું તું? વ્યાસ, લંબાઈ. હા, લંબાઈ L
પછી એનું યંગ મોડ્યુલસ કીધું હતું. ઓકે, આમનો ગુણોત્તર કોનો તો કે સ્ટીલ અને કોપરનો. તો આ ગુણોત્તર એટલે આવું કરી નાખાય ને. આ મિત્ર આપેલું છે P, આ આપેલું છે Q અને આ આપેલું છે S. એવું કીધું છે સ્ટીલ અને કોપરનું. તો પહેલા ઉપર શું લખવાનું? પહેલા કીધું એ પહેલા લખવાનું, બીજું કીધું એ બીજું લખવાનું. SC સ્ટીલ કોપર. ભાઈ આવું આપેલું છે. તો આવી અરેન્જ માટે જે આમાં જે લંબાઈમાં ફેરફાર થશે ને, સપોઝ આની લંબાઈમાં ફેરફાર થયો, આની લંબાઈમાં ફેરફાર થયો હોય તો કે ડેલ્ટા, ડેલ્ટા લખો ને, ડેલ્ટા LS. સ્ટીલના વાયરમાં થતો લંબાઈમાં ફેરફાર. પછી આમાં ડેલ્ટા LC, કોપરના વાયરની લંબાઈમાં થતો ફેરફાર. એનો ગુણોત્તર ફાઇન્ડ કરવાનો છે તો કે ડેલ્ટા LS અપોન ડેલ્ટા LC. આના ગુણોત્તરની કિંમત હશે કેટલી કહેવાની છે. ઓકે, સીધી અને સિમ્પલ વાત. સૌથી પહેલાં આપણને યંગ મોડ્યુલસનું સૂત્ર, યંગ મોડ્યુલસ આવ્યું, મટીરિયલ આવે એટલે યંગ મોડ્યુલસનું સૂત્ર લખાય. પછી આપણને કંઈક આઈડિયા આવે કંઈક શું કરવું. હાલો ભાઈ, યંગ મોડ્યુલસનું સૂત્ર શું છે તો કે y સ્ટ્રેસના છેદમાં સ્ટ્રેન, પ્રતિબળના છેદમાં વિકૃતિ. પ્રતિબળ થાય મારા મિત્ર તો કે F ના છેદમાં A, બળના છેદમાં છેદનું ક્ષેત્રફળ. વિકૃતિ લંબાઈમાં થતો વધારો છેદના ઓરિજિનલ લંબાઈ. અને આમ વ્યવસ્થિત લખવું હોય તો FL ના છેદમાં A ડેલ્ટા L. ઓકે, તો ડેલ્ટા L તો લખો, આપણે એ ગોતવાનું છે ને. તો કે FL ના છેદમાં A y. અહીંયા જુઓ તો આપણને કેટલી વસ્તુ આપી છે. બળ છે એ તો કે આપણે ગોતવાનું છે. આપણે દળ લટકાડેલા છે એના ઉપરથી મળી જશે. હવે લંબાઈ છે, લંબાઈ લગભગ છે એ સમાન કીધી છે, જોવા દો. ના, લંબાઈ ક્યાંથી સમાન? લંબાઈનો તો રેશિયો આપ્યો છે ને, એ મળી જશે. હાલો, લંબાઈનો છેદ લેશે એટલે રેશિયો મળી જશે. રેશિયો એટલે કે ગુણોત્તર. હવે ક્ષેત્રફળ નથી આપ્યું, પણ મારા વાલા મિત્રો અહીંયા શું આપ્યું છે? વ્યાસ. વ્યાસને તો આમ લખી શકાય ને, જો ડેલ્ટા L ઇઝ ઇક્વલ્સ ટુ FL અપોન પાઈ d² ડિવાઈડ બાય 4. કેમ તો કે પાઈ r² થાય ને સૂત્ર, r એટલે થાય d ના છેદમાં 2, એટલેનો સ્ક્વેર કરો d² બાય 4. ઓમે ઉડી જશે, એમાં કાંઈ ફેર પડશે નહીં. તો ડેલ્ટા L ચાલે છે FL અપોન d² ઇન્ટુ y. અચ્છા, આનો આપણે ઉપયોગ લેવાનો છે. હવે મેઇન વાત એ તો કે પહેલાં ગુણોત્તર તો લઈ લ્યો. ડેલ્ટા LS ના છેદમાં ડેલ્ટા LC. તો ઉપરવાળું બધું S ના ફોર્મમાં લખશે, નીચેવાળું છે C ના ફોર્મમાં લખશે. આ FL ના છેદમાં d² y. આ FL ના છેદમાં d² y. હાલો ભાઈ, આ સ્ટીલ માટે છે તો આ સ્ટીલ 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 સ્ટીલ, કોપર 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 અને કોપર. FS એટલે સ્ટીલના વાયર ઉપર આવતો ભાર. શું? સ્ટીલના વાયર ઉપર આવતો ભાર. સીધી વાત કરવી, નો બકવાસ. સ્ટીલનો વાયર પકડી લ્યો, પછી તમારા હાથ ઉપર જેટલું વજન આવે એટલા સ્ટીલના વાયર ઉપર આવતો ભાર છે. સ્ટીલનો વાયર પકડો તો, સ્ટીલનો વાયર પકડ્યું તો આપણને કેટલું વજન પકડવું પડે? 2mg + 5mg, 7mg જેટલું વજન પકડવું પડે ભાઈ. તો સ્ટીલના વાયર ઉપર લાગતું બળ કેટલું હશે? F સ્ટીલ ઇઝ ઇક્વલ્સ ટુ 7mg. સીધી વાત છે. 7m જેટલું નીચે છે, સીધી વાત. પછી હવે કોપરના વાયરને પકડો તો કેટલો ભાર આવશે તમારો હાથ ઉપર? 2mg. 2mg ઉપર છે, 2mg એમ ના લાગે ભાઈ. 7mg ના રે ના, મને તો ખાલી 5m વાળું ઉપાડવું પડે ને ભાઈ. કેમ કે જો 2m વાળો છે એનો સ્ટીલ વાળો પકડી લેશે. આપણે કેના ઉપર ભાર જોઈએ? કોપરના વાયર પકડો, તમારા હાથ ઉપર જે ભાર આવે શું હોય? કોપરના વાયર ઉપર આવતો ભાર. તો કોપરના વાયર ઉપર ભાર કેટલો આવશે? તો કે 5mg. FC કેટલું? તો કે 5mg. બસ મૂકી દો કિંમત, આવી જશે જવાબ. ઓકે ઓકે, આને વ્યવસ્થિત રીતે લખવું હોય તો FS LS, લંબાઈ ભેગું લખી, બળ ભેગું લખી, વ્યાસ ભેગું લખી, અને યંગ મોડ્યુલસ ભેગું લખી. તો જોજો FS અપોન FC ઇન્ટુ LS અપોન LC.
આના છેદમાં હવે જોજો હા આ ડી સ્ક્વેર છે ds સ્ક્વેર એ નીચે જશે એના કરતાં લાવો ને તમને આમ લખાવી દઉં મસ્તીનું ના એના કરતાં ઓલું બર કેમ કે આમાં જોઈને છે થોડા ગોટાવડા થશે તો જો આ છે એ ડીસી સ્ક્વેર તો નીચે જ જશે અંશનો છેદમાં dsનો સ્ક્વેર આટલી ગણતરી તો આવડે ને ભાઈ જે ડબલ નીટની તૈયારી કરો છો આટલી ગણતરી આવડતી જશે હાલો ભાઈ સમ વસ્તુ આવી ગઈ તમારે તો ગણતરી કરીને જવાબ છે તમે લઈ આવી શકો છો ycના ycm ને ys છે એ નીચે આવશે ઓકે બસ હવે મૂકી દો કિંમત હાલો fs એટલે 7mg અને ls ના છેદમાં lc તો કે એની કિંમત થાય q પછી ds ના છેદમાં dc ds ના છેદમાં dc થાય p તો એનો સ્ક્વેર શું થાય તો કે p સ્ક્વેર વસ્તુ રહી ગઈ fs એટલે 7mg થાય અને fc એટલે જ ભૂલી ગયા આપણે 5mg અને આ તો સેમ જ રહેશે ને ls ના છેદમાં lc એટલે q અહીંયા ધ્યાન રાખજો ds ના છેદમાં dc એટલે p પણ એનો સ્ક્વેર છે અહીંયા શું આવશે p સ્ક્વેર પછી ys ના છેદમાં ycs mg ગયા કર તો ડેલ્ટા ls ના છેદમાં ડેલ્ટા lc ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે તો કે 7q ના છેદમાં 5 p સ્ક્વેર ઇન્ટુ s અચ્છા જોઈએ કઈ ઓપ્શન મેચ થઈ છે 7q ના છેદમાં 5 p સ્ક્વેર s કયો કે 5 sp સ્ક્વેર કયો વસ્તુ એક જ થાય ભાઈ ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર યસ હાલો ભાઈ હાલો નોટ કરી લેજો આ ક્વેશ્ચન છે એ ઓલમોસ્ટ સિમિલરલી કોનાથી મેચ થાય છે તો કે NCERT લગભગ પ્રોબેબલી છે એ એક્સરસાઇઝ નંબર 10.5 સોરી 9.5 નવમું ચેપ્ટર છે ને લગભગ એની આજુબાજુ સ્વાધ્યાયમાં આવો ક્વેશ્ચન છે એટલે આપણને ખબર છે એમાં બ્રાસ અને કોપર વાળું આપ્યું હતું એટલે આમાં થોડુંક સહેલું કરીને પૂછું હાલો ભાઈ નોટ કરી લેજો 1 2 3 સુધી ગણીશ 4 અને 5 સર તમે 3 સુધી કીધું 5 સુધી ગણ પણ બોલતા 3 સુધી ગણી મેં કીધું લાઈને બીજા બે ગણ નાખો નોટ કરી લેજો ભાઈ હાલો નેક્સ્ટ ક્વેશ્ચન નેક્સ્ટ થોડી ઉતાવળો ભાઈ હાલ દોસ્ત નેક્સ્ટ ક્વેશ્ચન છે ફ્રોમ AEEE 2003 ના IIT JEE 2003 છે હો ભાઈ કેમ કે 2 માર્ક્સ એમાં લખેલું છે IIT JEE 2003 પૂછાઈ ગયું છે 2 માર્ક્સમાં આન્સર કીમાં મેં AEEE પર લખ્યું મેં કે મને એવું લાગ્યું કે આ બધા જી મેઇનના છે પણ આ બાજુમાં 2 માર્ક્સ લખેલું એટલે માર્ક્સ છે ત્યારે IIT JEE માં વેરિએશન થતા હતા ભાઈ ક્વેશ્ચન છે એ સ્ટ્રેસ વેસિસ સ્ટ્રેન એને રિલેટેડ જે ગ્રાફ છે થોડુંક ગ્રાફનું અન્ડરસ્ટેન્ડિંગ એના ઉપર રિલેટેડ છે પણ ગોખેલું હશે તો ક્યાંય ભેગું થશે નહીં શાંતિ રાખો કહું જો ગ્રાફ શું કહેવા માંગે છે કે વાય એક્સિસ ઉપર છે એ લંબાઈમાં થતો વધારો છે અને આ વાયર છે એની લંબાઈ કેટલી આપે છે તો કે 1 મીટર આ વાયરને છે છતના રૂફ એટલે કે છત ઉપરથી છે એક છેડો છત ઉપર છે એ બે છેડેથી કાંઈક લોડ લગાડે છે લોડ એટલે કે ભાઈ બળ કાંઈક લટકાડી છે એટલે નીચેથી ખેંચાશે લંબાઈમાં ફેરફાર થશે એને છે વાય એક્સિસ ઉપર પ્લોટ કરો છો અને કેટલું બળ લગાડો છો એને એક્સ એક્સિસ ઉપર પ્લોટ કરી છે ઓકે if the cross section of the wire is 10 power minus 6 meter square જો આ વાયર છે ને વાયર એનું આ છેદનું ક્ષેત્રફળ કેટલું છે 10 ની -6 મીટર સ્ક્વેર કેલ્ક્યુલેટ ધી young modulus of the material from the given graph જે ગ્રાફ આપેલો છે ને એમાંથી આપણે આ મટીરિયલનું યંગ મોડ્યુલસ ગોતવાનું છે ગ્રાફ આપણે ડ્રો કરી લઈ કેટલા છે 20 40 60 અને 80
જોજો પહેલાં આપણે ગ્રાફ ડ્રો કરી લઈએ. ગ્રાફમાં છે પહેલાં લીટોડા મારવાના. ગ્રાફ ડ્રો કરો ને ગમે એક્સપેરિમેન્ટમાં સૌથી પહેલાં યાદ રાખવાના. સૌથી પહેલાં શું કરવાનું? લીટોડા કરવાના. આ લીટોડા એટલે કયા? તો કે વાય એક્સિસ અને એક્સ એક્સિસના. પછી આપણને કેવા રિઝલ્ટ જોઈએ છે એના ઉપર છે. જે રાશિ આપણા હાથમાં હોય, હાથમાં એટલે એક્સપેરિમેન્ટ કરો તો કોક પેરામીટર તમે બદલાવો ને પછી કોક પેરામીટરનું રિઝલ્ટ લ્યો. જે કોક પેરામીટર બદલાવો ને એને ઇન્ડિપેન્ડન્ટ ક્વોન્ટિટી કહેવાય. એટલે તમે એને બદલાવી શકો. અહીંયા તમે શું બદલાવશો? વાયરની નીચે બળ બદલાવશો તો એ ડબલ્યુ અહીંયા આવશે. અને શેમાં છે ભાઈ? ન્યૂટનમાં. શેમાં? ન્યૂટનમાં. અને તમે ઓબ્ઝર્વેશન શું કરશો? તો કે લંબાઈમાંથી તો વધારો, એ તમારું ક્યાં આવશે? ડેલ્ટા એલ. આ ભાઈ એમાં ખાસ ધ્યાન રાખજો, ગ્રાફમાં શું આપ્યું છે? ગુણ્યા 10⁻⁴ મીટર. ઓલું તમે સેટિંગ ન કરો ભાઈ, આપણે હમણાં છે રીડિંગ સર આમાં 0.0001 આપ્યું તો સરે કીધું છે 10⁻⁴ લખી નાખે એટલે શું થઈ જાય? અહીંયા સ્કેલ ન લખો, એક્સ એક્સિસ ઉપર 1 સેન્ટીમીટર બરાબર આટલી યુનિટ ને ભાઈ ના 1 સેન્ટીમીટર બરાબર આટલા યુનિટ, એ આ વસ્તુ છે. તો ગ્રાફ છે એ લિનિયર આવે છે. લિનિયર ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતું એવું. ભાઈ એક રીડિંગ આ, પછી છેલ્લું રીડિંગ તો કે કેટલા છે રીડિંગ? 1 2 3 4. આ 20, પછી આ 40, પછી આ 60 અને આ છે 80. ભાઈ આ સામસામેના રીડિંગ છે તો કે આ 2 છે, ના આ 1 છે, આ 2 છે, પછી આ તો કે 3 છે અને આ 4 છે. બરોબર છે? ઓકે. અને બીજી એક્સ્ટ્રા જે માહિતી આપી છે એ શું કીધું છે કે આ વાયરની લંબાઈ છે એ તો કે 1 મીટર છે અને એનું આડછેદનું ક્ષેત્રફળ છે તો કે 10⁻⁶ મીટર સ્ક્વેર છે. તો આપેલા ગ્રાફ ઉપરથી આ મટીરિયલ છે જેને આપણે નીચેથી બળગણી ખેંચાડી છીએ એનું યંગ મોડ્યુલસ ફાઇન્ડ કરવાનું છે, ગોતવાનું છે. ઓકે. સૌથી પહેલાં શું કરવાનું? યંગ મોડ્યુલસનું સૂત્ર લખો, પછી કંઈક આપણને આઈડિયા આવે. ભાઈ યંગ મોડ્યુલસનું સૂત્ર થાય સ્ટ્રેસ એટલે કે F/A અપોન સ્ટ્રેન ડેલ્ટા L/L. ઓકે. ઊભા રહ્યો. FL/A ડેલ્ટા L. ઊભા રહેજો. આને F જ કહી શકીએ ને, એક રીતે F જ કહી શકીએ. ઓકે. ભાઈ આ ગ્રાફનો સ્લોપ એટલે કે શું થાય? વાય એક્સિસના છેદમાં એક્સ એક્સિસ. એને તો ઢાળ કહેવાય. ભાઈ જુઓ તો સ્લોપ એટલે આને લખી શકીએ આપણે એમ. હાલો સ્લોપ જ લખો. સ્લોપ એટલે કે ઢાળ. જુઓ તો વાય એક્સિસ ઉપર કોણ છે? એલ છે. શું છે? તો કે ડેલ્ટા એલ. અચ્છા. વાય એક્સિસ ઉપર એક્સ એક્સિસ ઉપર તો કે એફ. તો ડેલ્ટા એલના છેદમાં એફ જ્યાં દેખાય ત્યાં હું શું લખી શકું? સ્લોપ. તો કે આને આમ લખી શકાય ને, એફના છેદમાં ડેલ્ટા એલ ઇન્ટુ એલ અપોન એ. હા લખી જ શકાય ને. તો એફના છેદમાં ડેલ્ટા એલ છે એને શું લખી શકાય? તો કે 1 અપોન ઢાળ. હા ઇન્વર્સ કરી નાખ્યું ને. આ 1 અપોન ઢાળ ઇન્ટુ લંબાઈ ડિવાઈડ બાય એરિયા. હવે ઢાળ આપણે ગોતવાનો છે. ઢાળ કેટલો હશે? ગ્રાફ પરથી અહીંયા લખું તો કે ગ્રાફ પરથી ઢાળ એટલે કે સ્લોપ ઇઝ ઇક્વલ્સ ટુ ચેન્જ ઇન વાય એક્સિસ અપોન ચેન્જ ઇન એક્સ એક્સિસ. આ ત્રિકોણ છે તમે ધ્યાનમાં લ્યો. આ ત્રિકોણ છે તમે ધ્યાનમાં લ્યો. બરાબર. તો આ ડેલ્ટા વાય અને આ તો કે ડેલ્ટા એક્સ. ડેલ્ટા વાયના છેદમાં ડેલ્ટા એક્સ. ડેલ્ટા વાય છે તો કે 2 છેદમાં ડેલ્ટા એક્સ તો કે 40. ના ધ્યાન રાખો. આ શું છે? તો કે 2 ગુણ્યા 10⁻⁴. ગુણ્યા 10⁻⁴. આ તો ન્યૂટનમાં જ છે. બધી વસ્તુ એસઆઈ યુનિટમાં મૂકશો તો જ જવાબ છે એસઆઈ યુનિટમાં આવશે, બાકી આવશે નહીં. હાલો ભાઈ હાલો. ઢાળ ઇઝ ઇક્વલ્સ ટુ 2 ગુણ્યા 10⁻⁴ ના છેદમાં 40 એમને મૂકી દઈએ. હાલો
તો આપણે ઢાળનો વ્યાસ જોઈએ છીએ ને તો કે 40/2 ગુણ્યા 10⁻⁴ લંબાઈ છે તો કે 1 મીટર અને એરિયા છે તો કે 10⁻⁶. અને આમ લખી શકાય તો કે 20 ગુણ્યા 10⁻10. તો આનું યંગ મોડ્યુલસ થશે તો કે 2 ગુણ્યા 10⁻11. એકમ આવશે ન્યૂટન પર મીટર સ્ક્વેર. આ છે યંગ મોડ્યુલસ. જોઈએ કઈ ઓપ્શન મેચ થાય છે. અચ્છા, ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. અને આ ક્વેશ્ચન છે તો કે IIT JEE 2003 પૂછાઈ ગયો. કાંઈ એટલે ખાસું કાઢ લેવા જેવું નથી. મેઇન વસ્તુ શું છે તો કે એક જ મિનિટ હો, આ ઢાળ છે આપણને ખબર હોવી જોઈએ. બીજું કાંઈ આમાં કાઢ લેવા જેવું છે. નોટ કરી લ્યો, 5 સુધી ગણું છું. 1 2 3 4 and 5. કરી લીધો નોટ? ડન. પૂછી નાખો. ક્વેશ્ચન નંબર 4 છે, આપણે લાવી રહ્યા છીએ તો કે JEE મેન 2019 એ પણ એપ્રિલમાં પૂછાયેલો છે. જે 8 એપ્રિલમાં પૂછાયેલો છે અને ફર્સ્ટ શિફ્ટનો છે ક્વેશ્ચન. ભાઈ JEE મેન 2019ના ક્વેશ્ચન તમે બહુ બધા કહી રહી છે. શિફ્ટ 2નો ક્વેશ્ચન છે, ભલે વાંધો નહીં, આપણે શું એમાં ફેર પડે. પણ એપ્રિલના ક્વેશ્ચન છે તમે બહુ ઓછા કહી રહી છે, એટલે આ બાજુ છે થોડુંક છે, થોડુંક ધ્યાન આપજો. ઓકે, શું કહેવા માંગે છે કે યંગ મોડ્યુલસ ઓફ ધી 2 વાયર્સ A and B આર ઇન ધ રેશિયો ઓફ 7:4. ઓકે, એક વસ્તુ લખતો જાઉં છું. 2 વાયરની વાત કરી છે, ભરે જો ભલે ખુલ્લું રહ્યું થોડીક વાર. વાયર નંબર A અને વાયર નંબર B. આ ક્વેશ્ચન છે તમારે ગણવાનો રહેશે, પણ હું તમને છે ક્વેશ્ચન એક્સપ્લેન કરી દઉં. આનું જે આન્સર આવે તમે છે એ કોમેન્ટ કરીને પૂછી શકો છો, અથવા મને કોન્ટેક્ટ કરીને પણ વેરીફાઈ કરી શકો છો. ઓકે, આનું યંગ મોડ્યુલસનું રેશિયો છે તો કે સપોઝ YA હોય આનું અને આનું YB હોય, તો YA/YB આપેલું છે તો કે 7/4. પછી વાયર A ઇઝ 2 મીટર લોંગ, આની લંબાઈ 2 મીટર હોય અને આની રેડિયસ છે તો કે R. લંબાઈ 2 મીટર અને ત્રિજ્યા કેટલી છે તો કે R છે. વાયર B છે એ તો કે 1.5 મીટર લાંબુ છે, કેટલું 1.5 મીટર, અને આની રેડિયસ છે તો કે 2 મિલીમીટર છે. If the two wires are stretched by the same length for a given load, એટલે કે લોડ છે આપણે સેમ અપ્લાય કરી છે. આ F હોય તો કે આ બી F હોય. ભાઈ બે વાયર છે સેમ જેટલા વધે છે, સપોઝ આ ડેલ્ટા એલ જેટલું વધતું હોય તો આ બી ડેલ્ટા એલ જેટલું જ વધે છે. then the value of R is close to, કે R ની નિયતમ કિંમત હશે કેટલી, તમારે મને કહેવાનું છે. હાલો ભાઈ હાલો, આ ક્વેશ્ચન ફરીથી તમને સમજાવી દઉં. 2 વાયર છે, એક વાયર છે એ બેના યંગ મોડ્યુલસની કિંમત કેટલી છે, ગુણોત્તરની કિંમત 7/4, અને આની લંબાઈ છે 2 મીટર, આની છે 1.5 મીટર, આની આડછેદનું ક્ષેત્રફળ છે એની ત્રિજ્યા કેટલી છે R, આની R ઇઝ ઇક્વલ ટુ કેટલી છે 2 mm. જો બેને સેમ બળથી ખેંચવામાં આવે તો આની લંબાઈમાં વધારો થતો છે એ ડેલ્ટા એલ સેમ જ હોય, તો આમાં આરની કિંમત હશે કેટલી એ કહેવાનું છે. ઓકે, આ ક્વેશ્ચન છે તમારા માટે છે અને થોડુંક પપ્પું એવું છે, તો નિયતમ કિંમત કહેવાની છે. એટલે કાંઈ પણ ફેરફાર હોય તો નજીકનો ઓપ્શન ટીક કરી દેજો. તો હાલો ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ વિધાઉટ વેસ્ટિંગ એની ફર્ધર ટાઈમ. ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન પણ હશે લગભગ JEE મેન 2019માંથી જ. ઓકે, JEE મેન 2019 12 જાન્યુઆરીનો છે. કેટલો તો 12 જાન્યુઆરી, જાન 12. ઓકે, શું કહેવા માંગે છે કે અ લોડ ઓફ માસ mkg ઇઝ સસ્પેન્ડેડ ફ્રોમ અ સ્ટીલ વાયર ઓફ લેન્થ 2 મીટર એન્ડ રેડિયસ 1 mm. જો તો કે એક સ્ટીલનો વાયર છે, તમને ક્વેશ્ચન છે એક્સપ્લેન કરતો જાઉં. એક સ્ટીલનો વાયર છે
એના છેડે એક એમ દળનો પદાર્થ લટકાવવામાં આવે છે, તો કે એમ કેજી. શું કે છે તો કે આની લંબાઈ છે તો કે 2 મીટર છે અને આની ત્રિજ્યા છે તો કે 1 મિલીમીટર છે. આ સ્ટીલનો વાયર છે, બરોબર. હા. The increase in length is produced in this wire is 4 millimeter. આની લંબાઈમાં થતો વધારો છે 4 mm છે. કેમ તો કે નીચેનો એમ દળવાળો બ્લોક લટકાયો છે ને, એટલે આના વજન બળથી સ્ટીલનો વાયર ખેંચાશે કેટલો તો કે 4 મિલીમીટર છે. ઓકે. Now the load is fully immersed in a liquid of relative density 2. આ વાયરને છે એક પાત્રામાં મૂકી દેવામાં આવે છે. હાથથી કંઈક પકડેલો હશે અહીંયા વાયરને છે આખો પાણીમાં ડૂબાડી દેવામાં આવે છે. પાણી નહીં પણ બીજું એક લિક્વિડ છે જેની રિલેટિવ ડેન્સિટી એટલે સાપેક્ષ ઘનતા રો લિક્વિડ છે તો કે 2. કહું સમજાવું તમને પછી. આને તમે છે સ્પેસિફિક ગ્રેવિટી પણ લખી શકો ઓફ લિક્વિડ, રિલેટિવ ડેન્સિટી પણ લખી શકો. ઓકે. ધ રિલેટિવ ડેન્સિટી ઓફ ધી મટીરિયલ ઓફ ધી લોડ ઇઝ 8. આ મટીરિયલ છે, રિલેટિવ ડેન્સિટી સ્પેસિફિક ગ્રેવિટી ઓફ મટીરિયલ ઇઝ 8. ધ ન્યૂ વેલ્યુ ઓફ ઇન્ક્રીઝ ઇન લેન્થ ઓફ ધ સ્ટીલ વાયર. હવે જો આપણે એને પાણીમાં ડૂબાડીને તો હવે આની લંબાઈમાં કેટલો વધારો થશે. સૌથી પહેલી વાત પહેલાં આપણે છે ઓપ્શન જોઈએ. ઓપ્શન જોઈ તો ખરી. પહેલો કે છે 0 જોઈએ, 5 mm, 4 mm કે 3 mm. જવાબ આવી ગયો છે ભાઈ. જવાબ આવી ગયો છે કેલ્ક્યુલેશન કર્યા વગર. કહું કેવી રીતના ઓપ્શન છે, ઓપ્શન ઉપરથી કરી. એ ઓપ્શન શું કહે છે તો કે 0, એટલે કે લંબાઈમાં વધારો જ નહીં થાય એવું કહેવા માંગે છે. બીજો ઓપ્શન છે તો કેવું કહે છે 5 mm, 5 mm જેટલું છે એની લંબાઈમાં વધારો થશે. ત્રીજો ઓપ્શન કહે છે તો કે 4 mm અને ચોથો ઓપ્શન કહે છે તો કે 3 mm. લોજિક લગાડો, લોજિક. આમાંથી કયો ઓપ્શન છે કયો ઓપ્શન છે એ પોસિબલ છે. 3 સુધી ગણું છું, પોઝ કરીને વિચારો, પછી રિઝ્યુમ કરી અને આન્સર છે એ મેચ કરી શકો છો. 1, 2, 3, 4 and 5. ઓકે. હવે જુઓ, આની સ્પેસિફિક ગ્રેવિટી એટલે આની ડેન્સિટી છે. આપણે ડેન્સિટી જોતી હોય, સ્પેસિફિક ગ્રેવિટી એટલે શું થાય તો કે મટીરિયલની ઘનતા છે એમાં પાણીની ઘનતા થાય. પાણીની ઘનતા પણ બધાને ખબર છે 1000 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. તો લિક્વિડની ઘનતા કેટલી થશે 2000 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. અને આ જે મટીરિયલ છે આ બ્લોકની ઘનતા કેટલી થશે 8000 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. પણ સીધી વાત છે યાર, બ્લોક છે એ બ્લોકની ઘનતા પાણીની ઘનતા કરતાં વધારે છે. એટલે આના જે ઉપલાવક બળ લાગશે ને, ઉપલાવક બળ ભૂલી જાઓ, લોજિકલ વસ્તુ લગાડો કે આ પાણી છે, આ બ્લોક છે પાણીની અંદર ડૂબેલું રહેશે. મૂકશો ઉપરથી તો નીચે આવેલું જશે. એટલે તમારે એને નીચે ન જાય એના માટે પકડવા માટે આપણે વાયર પકડવો પડશે. તો વાયર આપણે પકડવો પડે ને તો નીચે એને કાંઈક બળ લાગશે, કેમ કે ભારે છે નહીં પાણી કરતાં, એટલે કે જે કાંઈ પણ લિક્વિડ છે એના કરતાં ભારે છે એટલે નીચેની તરફ ખેંચાશે. હવે તમે મને કહો કે તમે આને હવામાં રાખો અને પછી પાણીમાં રાખો અને તમે હાથેથી પકડો તો આમાં ભાર તમારા હાથ ઉપર વધારે લાગશે કે આમાં ભાર વધારે લાગશે? સીધી વાત યાર છે, આમાં વધારે લાગશે, કેમ કે આમાં ઉપલાવક બળ લાગે. સીધી વાત છે યાર, લાગે જ તેને. તો જુઓ, આને પકડી રાખ્યું તો ભાર વધારે આવતો, આને પકડી રાખ્યું તો ભાર ઓછો આવે. તો આમાં જેટલી લંબાઈમાં વધારો થતો હતો એના કરતાં આમાં થોડીક ઓછી થશે, કેમ કે આમાંથી ભાર છે થોડોક ઓછો લાગે છે. તો 4 mm જેટલો આમાં હવામાં વધારો થાય છે. તો પાણીમાં છે એટલે આ લિક્વિડમાં 4 mm કરતાં ઓછું થશે અને થશે. તો એવો કયો ઓપ્શન છે? 2 ઓપ્શન છે, તો કે 0 અને 3 mm. બરોબર. 0 એટલે શું કે તમે લોડ જ નથી લગાડતા, લંબાઈમાં વધારો ક્યારે ન થાય. જ્યારે તમે બળ ન લગાડો તો લંબાઈમાં વધારો નહીં થાય. પણ અહીંયા તો બળ લાગશે ને, ખેંચાશે ને, કેમ કે એ બ્લોક છે પાણી કરતાં એટલે કે લિક્વિડ કરતાં ભારે છે એટલે નીચેની બાજુ ખેંચે. તમે પકડી રાખવા માટે ઉપર હાથ પકડવો પડશે.
નીચે ન જાય એટલા માટે. તો કાંઈક લોડ આવશે તો લંબાઈમાં વધારો થશે જ તે, અને 4 mm કરતાં ઓછું હોય છે. તારે ઓપ્શન કઈ નથી થાય છે, એક જ થાય છે 3 mm. વાહ, લોજિક ભાઈ, લોજિક ઉપરથી. અને જે વિદ્યાર્થી મિત્રોને છે એક્ઝેક્ટ આન્સર જોતો હોય એ લોકો મને છે મેસેજ કરીને પૂછી શકે છે 82647807 અથવા કોમેન્ટ કરીને જણાવશો અને તમારો નંબર છે એ ડ્રોપ કરશો એટલે છે એ તમને ત્યાં મસ્તીનું સોલ્યુશન આવી જશે. અત્યારે આપણે 1 શોટ કરી છે એટલે આપણને મિનિમમ પોસિબલ ટાઈમમાં કોકવાર એવું બને કે ન પણ આવડતું તો લોજિકથી આપણે MCQ સોલ્વ કરી શકીએ. તો નોટ કરી લેજો, અથવા કાંઈ પણ નોંધ લખવી હોય તો નોંધ લખી લેશો. કેમ નોંધ લખવાની જરૂર ન પડે, કેમ કે આ વસ્તુ છે એ માઇન્ડમાં ઇઝ અ સ્કિલ તરીકે ડેવલપ થાય. હાલો ભૂસી નાખો. ઓકે. જો ભાઈ છેલ્લા 2 ક્વેશ્ચન આવે છે, છેલ્લા 2 ક્વેશ્ચન એ JEE એડવાન્સમાં પૂછાઈ ગયેલા છે, એટલે ધીમ થામ કે બેઠીએ, કેમ કે તમને આવડી જશે, એમાં કંઈ જાજો વાંધો આવશે નહીં. ભાઈ આ છે થોડું ગ્રાફ બેઝડ છે, જે આપણે હેશટેગ વચ્ચે લખશી JEE એડવાન્સ્ડ 2015માં પૂછાઈ ગયો છે એટલે છે, અને આપણે માર્ક કરશી 2 હેશટેગની વચ્ચે. આ ગ્રાફ બેઝડ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. આનો ગ્રાફ છે હું પ્લોટ કરું છું. ગ્રાફ પ્લોટ કરવા માટે સૌથી પહેલાં એક્સ એક્સિસ ને વાય એક્સિસ છે એ ડ્રો કરવાના, અને એક્સ એક્સિસ ઉપર તમે શું પુટ કરો છો અને વાય એક્સિસ ઉપર તમે શું પુટ કરો છો એ લખવાનું. પણ ક્વેશ્ચનમાં એ જ વસ્તુ ટ્વિસ્ટ છે કે જે વિદ્યાર્થી એક્સપેરિમેન્ટ કરે છે એને એક્સ ઉપર જે રાખવાનું એ વાય ઉપર મૂકી દીધું, વાય ઉપર રાખવાનું છે એક્સ ઉપર મૂકી દીધું. એટલે શું કહેવા માંગે છે કે આપણે જનરલી વાય એક્સિસ ઉપર સ્ટ્રેસ લખીએ અને એક્સ એક્સિસ ઉપર સ્ટ્રેન લખીએ, તો એણે ભૂલથી ભૂરાય શું કરી નાખ્યું, ભૂલ કરી નાખી. શું કરી નાખી? ભૂલથી ભૂલ કરી નાખી. એટલે જ કહેતો હું છું કે આ વાયા યામાક્ષો દોરીને પ્રેઝન્ટ કરવાના તો ભૂલ ન થાય. પણ ભૂલ થઈ ગઈ, શું કરી યાર? અહીંયા છે સ્ટ્રેસ એટલે કે પ્રતિબળ મુકાઈ ગયું, અહીંયા તો કે સ્ટ્રેન એટલે કે વિકૃતિ મુકાઈ ગઈ. અચ્છા, તો એનો ગ્રાફ કેવો બન્યો ને એ જોવા જેવું છે. થોડુંક ધ્યાન નાખવું પડશે અમુક બાબતોનું ડ્રો કરવા ટાણે, કેમ કે એના ઉપર જ બેસ્ડ છે ક્વેશ્ચન. ઓકે, આ ગ્રાફ છે તો કે P મટીરિયલનો છે અને આ ગ્રાફ છે તો કે Q મટીરિયલનો છે. રેડી. તો ઓપ્શન આ લખ્યા છે મલ્ટિપલ કરેક્ટ ટાઈપ વાળો છે. એ ઓપ્શનમાં શું કહે છે તો કે P હેઝ મોર ટેન્સાઇલ સ્ટ્રેન્થ ધેન Q. P એ Q કરતાં તણાવમાં વધુ મજબૂત છે. આપણે મજબૂત ઉપર ફોકસ કરશે, બરોબર. સાચા ઓપ્શન કહેવાના છે. કયા ઓપ્શન સાચા છે? બીજું એવું કહે છે કે P ઇઝ મોર ડક્ટાઇલ ધેન Q. P એ Q કરતાં વધુ તન્ય છે. ઓપ્શન સી શું કહે છે તો કે P ઇઝ મોર બ્રિટલ ધેન Q. P એ Q કરતાં વધુ બટકણો છે. બટકણો એટલે કે કાઉન્સમાં લખી શકું બરડ. ઓપ્શન ડી શું કહે છે તો કે ધ યંગ મોડ્યુલસ ઓફ P ઇઝ મોર ધેન ધેટ ઓફ ધ Q. તો કે P નું યંગ મોડ્યુલસ Q ના યંગ મોડ્યુલસ કરતાં વધુ છે. હાલ ભાઈ, આમાંથી કયા ઓપ્શન છે એ વિધાન સાચા છે એ તમારે મને કહેવાનું છે. પોઝ કરીને તમે છે એ ટ્રાય કરી શકો છો. 5 સુધી ગણું છું. 1 2 3 4 અને 5.
આ છે વિકૃતિ, બાજુમાં લખું એટલે ગોટાળા થાય નહીં. ઓકે, સૌથી પહેલાં મેં તમને ટોપિક કરાવ્યો તો વન શોટમાં એનાલિસિસ ઓફ સ્ટ્રેસ સ્ટ્રેન કર્વ, કે સ્ટ્રેસ ને પ્રતિબળ વિકૃતિનો જે ગ્રાફ છે ને એનું એનાલિસિસ મેં તમને કરાવ્યું હતું. એમાં સીધી વાત લખાવી હતી એક, કે જો સ્ટ્રેસ વેસીસ સ્ટ્રેનનો ગ્રાફ હોય ને, આપણે રફ વર્ક કરીએ બરાબર, સ્ટ્રેસ વેસીસ સ્ટ્રેન આપણે એમાં કીધું હતું કે આવો ગ્રાફ છે, જો જેમાં હાઇટ સૌથી વધારે હોય ને સિગ્મા યુ, એમ મજબૂતાઈ વધારે. ખબર છે આ બાજુ કંઈક મોટમાં લખાવ્યા હતા, મજબૂતાઈ ચાલે છે સિગ્મા યુ, જેમ સિગ્મા યુની કિંમત વધારે છે એમ એ પદાર્થની મજબૂતાઈ વધારે છે. તો સિગ્મા યુ એટલે શું થાય કે સિગ્મા એટલે કે પ્રતિબળ આગળ આપણે મેક્સિમમમાં મેક્સિમમ પોઈન્ટ આગળ ખેંચેલો બિંદુ, એટલે કે જો આના ઉપર મેક્સિમમ બિંદુ, તો આના ઉપર મેક્સિમમ બિંદુ જોઈ તો કે સિગ્મા યુપી, અને આ થાય તો કે આવો મેક્સિમમ પોઈન્ટ આ સિગ્મા યુ ક્યુ. તો સિગ્મા યુપી વધારે છે કે સિગ્મા યુક્યુ વધારે છે? યુપી વધારે છે કે યુક્યુ વધારે છે? જો આ છે એ ઉગમ બિંદુ છે, ઉગમ બિંદુથી જેમ આ વધારે તમે ડિસ્ટન્સ આગળ હશો એમ વસ્તુની કિંમત વધારે હશે. તો સિગ્મા યુપી છે એ ગ્રેટર ધેન સિગ્મા યુ ક્યુ. તો સીધી વાત છે યાર, મજબૂતાઈ છે, મજબૂતાઈ એ પીની છે એ ક્યુ કરતાં વધારે હશે. તો શું કહે છે, પી એ ક્યુ કરતાં વધુ તન્ય છે, પી એ ક્યુ કરતાં તણાવમાં વધુ મજબૂત છે. યસ, કેમ કે આનું અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે, મેક્સિમમ તણાવ બળથી ખમવાની ક્ષમતા છે, મજબૂતાઈ એ પીની વધારે છે. કેમ ખબર પડે તો કે સ્ટ્રેસ આગળ પ્રતિબળ આગળ તમે છે ગ્રાફ લંબાવવાનો મેક્સિમમ પોઈન્ટ આગળ, તો એમાં અહીંયા છે યુપી આગળ સૌથી વધારે આવે છે. તો ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. લેટ્સ નોટ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. કેમ કે મલ્ટિપલ કરેક્ટ ટાઈપ વાળો છે, આમાંથી બીજા 3 MCQ છે. સોરી, ઓપ્શન ઈ આપણે ચેક કરવા પડશે સાચા છે કે ખોટા. ઓકે, હાલો આટલી વસ્તુ થઈ ગઈ. પછી પી એ ક્યુ કરતાં વધુ તન્ય છે કે નહીં થોડુંક જોઈ લઈએ. ભાઈ તન્ય એટલે ડક્ટાઇલ. આપણે તમને એનો ગ્રાફ ડ્રો કરાવ્યો હતો કે તન્ય પદાર્થ હોય, તન્ય પદાર્થ એનો આવો વાંકાચૂકો ગ્રાફ હોય, પછી ડક્ટાઇલ હોય ને એ વાંકાચૂકું થાય ને ડાયરેક્ટ બટકી જાય. કેમ તો કે તન્ય પદાર્થ તમે ખેંચો ને તો એ પહેલાં ખેંચાય પછી બટકે, બટકનો પદાર્થ ખેંચાય ને ડાયરેક્ટ બટકી જાય. તો જો ડાયરેક્ટ બટકે છે, આ થોડુંક છે એ વધારે ખેંચાય છે, વિકૃતિ જો આમાં થોડીક વધારે આવે છે લોડ આપતા. તો પી છે એ ક્યુ કરતાં વધુ તન્ય છે, ખબર પડી જાય. અચ્છા, તો ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. હાલો સી ચેક કરી, પી એ ક્યુ કરતાં વધુ બટકણો છે ના, તન્ય હોય તો બટકણું થોડે હોય, આ તન્ય છે, પી છે એ ક્યુ કરતાં વધારે તન્ય છે, પણ ક્યુ છે એ પી કરતાં વધુ બટકડો છે, પી નથી. તો ઓપ્શન નંબર છે એ સી છે એ ખોટો છે. શું કે છે તો કે પીનું યંગ મોડ્યુલસ છે એ ક્યુના યંગ મોડ્યુલસ કરતાં વધારે હશે. યંગ મોડ્યુલસ એટલે શું થાય? સ્થિતિસ્થાપક અંક. સ્થિતિસ્થાપક અંક એટલે શું થાય? સ્ટ્રેસના છેદમાં સ્ટ્રેન. એટલે કે એક્સ આમાં આપણા ગ્રાફમાં એક્સ અક્ષના છેદમાં વાય અક્ષ, પણ વાય અક્ષના છેદમાં એક્સ અક્ષ એટલે શું થાય તો કે ઢાળ થાય ને, ઢાળ. આ ઢાળ, આ ગ્રાફનું ઢાળ. તો યંગ મોડ્યુલસ ચલે છે 1/, ઢાળ. તો જુઓ તો ઢાળ કોનો વધારે? ઢાળ એટલે કે અહીંથી આમ એંગલ, ખૂણો કોનો વધારે છે તો કે થીટા પી. આ છે થીટા ક્યુ. તો થીટા પી, ઢાળ પી અહીંયા લખું તો કે થીટા પી છે એ થીટા ક્યુ કરતાં વધારે દેખાય છે. સીધી વાત છે યાર, દેખાય જ ને. હજી દૂરના નંબર છે, તમારા નજીકના નંબર નથી. થીટા પી છે એ થીટા ક્યુ કરતાં વધારે છે. તો પીનો ઢાળ છે, ઢાળ ઓફ પી ઇઝ ગ્રેટર દેન ઢાળ ઓફ ક્યુ. તો વાય છે એ ઢાળના વ્યસ્ત પ્રમાણમાં છે, તો આનું વ્યસ્ત પ્રમાણ હોય તો હજી આનું વધારે હોય એ ઓછું થાય, અને ઓછું હોય વધારે થાય. એટલે ખબર પડે ને તમને. બે બાજુ ઇન્વર્સ કરો તો આને 1/માં ઢાળ લખી શકે, ઢાળ ક્યુ, 1/માં ઢાળ પી. આને આવું લખી શકે ને તો કે 1/માં ઢાળ ક્યુ એટલે વાય ક્યુ ઇઝ ગ્રેટર દેન વાય પી. ક્યુનું યંગ મોડ્યુલસ છે એ પીના યંગ મોડ્યુલસ કરતાં
વધારે છે. પણ આમાં શું કહે છે, P નું છે એ Q કરતાં વધુ. ના, ખોટું. Q નું વધારે છે. તો ઓપ્શન છે એ ખોટું કહે છે. તો કરેક્ટ આન્સર્સ આર ઓપ્શન A and B. તો મિત્રો આ પોઈન્ટ છે એ નોટ કરી લેજો. નોટ. આખા ગ્રાફનું એનાલિસિસ આવડતું હોય, એટલે કે ગ્રાફનું આખું એનાલિસિસ આવડતું હોય તો જ આ ક્વેશ્ચન છે એ આવડે. કેવી કરામત છે. કરી લીધું નોટ ડાઉન? 3 સુધી ગણું છું. 1 2 3 નોટ ડાઉન કરી લીધું. હાલો પૂછી નાખ. નેક્સ્ટ ક્વેશ્ચન જે મિત્ર આવે છે ને, ખાસ JEE વાળા માટે રોમટા ખડી દેવું, કેમ કે ન્યુમેરિકલ ટાઈપનો છે અને સૌથી વધારે તમારા માર્ક્સ એમાં કપાય છે. કપાવા જોઈએ નહીં. આ છે એવો તો ક્વેશ્ચન નહીં પૂછાય, થોડોક હાઈ લેવલનો છે, પણ તમે હાઈ લેવલની તૈયારી કરો ને તો થોડુંક લો લેવલનું પૂછે તમને આવડી જાય, એમાં કંઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં. તો પૂછી નાખું. હવે જે ક્વેશ્ચન છે એ JEE એડવાન્સ લેટેસ્ટમાં લેટેસ્ટ 2020 તો ન કહી શકી, કેમ કે એ 23 ઓગસ્ટે છે, સોરી 23 સપ્ટેમ્બર લગભગ લેવાની છે JEE એડવાન્સ 2020 એવું કહે છે. આ ક્વેશ્ચન છે એ JEE એડવાન્સ 2019નો ક્વેશ્ચન છે. કેટલો? તો કે 2019 ક્વેશ્ચન છે એ પહેલાં હું વાંચીને તમને એક્સપ્લેન કરીશ, પછી આપણે આગળ ભણશી. પહેલાં છે એ થોડીક ફિગર ડ્રો કરી લઉં એટલે તમને થોડુંક ધ્યાનમાં આવતું જાય કે શું પૂછવા માંગતા હશે. આ તો બધાને ખબર જ છે કે આ 6 થઈ છે. અચ્છા, આવું હશે ભાઈ. એ હા, ન્યૂટનના નિયમ વાળું ચેપ્ટર ક્યાંથી આવી ગયું? મિક્સ કર્યું ભાઈ, મલ્ટિપલ કન્સેપ્ટ. આ છે સ્ટીલ વાયર, આ છે કોપર વાયર. ટેકનિકલ માણસ છીએ આપણે, CU લખવાનું. એન્ડ ધ ઇન્ટરેસ્ટિંગ થિંગ ઇઝ, આની લંબાઈ તો ઓછી જ હોય ને, જો દેખાય જ છે. આની લંબાઈ છે 1 મીટર, આની લંબાઈ છે તો કે √3 મીટર. ઓકે, હવે ક્વેશ્ચન વાંચીને તમને સમજાવું. તો કે આ એક બ્લોક છે જે કોપર અને સ્ટીલ વાયરના છેડે લટકાડેલું છે, જેનું વજન છે 100 ન્યૂટન. લખી નાખી. આનું વેઇટ છે તો કે 100 ન્યૂટન છે, જે નીચેની બાજુ લાગશે, કેમ કે પૃથ્વી છે આપણે નીચેની બાજુ જ ગણીએ છીએ. ઓકે, જે કોપર અને સ્ટીલના વાયર છે બેનું આડછેદનું ક્ષેત્રફળ કેવું છે? સેમ ટુ સેમ. કેમ કે એ કિંમત આપી છે, કેમ કે રકમમાં કીધું છે એટલે, કેમ કે હા સેન્ટીમીટર સ્ક્વેર. નો મજા આવી. 0.5 × 10⁻⁻⁴ મીટર સ્ક્વેર. ઓકે, અને બેની લેન્થ છે એ આકૃતિમાં આપેલી છે, આમાં થોડુંક ટાઈપિંગ મિસ્ટેક છે એ લોકોને. આની લેન્થ છે 1 મીટર છે અને આની લંબાઈ છે √3 મીટર. ઓકે, જો આ વાયર છે એના અંત્ય છેડા, એટલે કે આ છેડો સ્ટીલનો અને આ છેડો છે એ છત સાથે લટકાડેલો. બીજો છેડાને અંતે છે એ એક બ્લોક લટકાડેલું છે જેનું વજન આપણને કીધું છે 100 ન્યૂટન. આ સ્ટીલનો વાયર છે તો કે છત સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે, અને કોપરનો વાયર છે તો કે છત સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. જો સ્ટીલની વાયરની લંબાઈમાં થતો વધારો ΔLS હોય, શું કહે છે તો કે સ્ટીલની વાયરની લંબાઈમાં થતો વધારો ΔLS હોય, અને કોપરની વાયરની લંબાઈમાં થતો વધારો છે એ ΔLC હોય, તો ΔLCના છેદમાં ΔLSની કિંમત ગોતવાની છે. અચ્છા, હા કાંઈ વાંધો નહીં. આની લંબાઈ છે તો કે આમાં આપી દીધી છે, એટલે આમાં કાંઈ માથાકૂટની જરૂર છે નહીં. અને યંગ મોડ્યુલસ ઓફ ધી કોપર વાયર એન્ડ સ્ટીલ વાયર આપેલું છે. તો કે યંગ મોડ્યુલસ ઓફ કોપર વાયર છે તો કે 1×10⁻11 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર, અને સ્ટીલના વાયરની છે તો કે 2×10⁻11 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. એકવાર છે ને ફટાફટ ક્વેશ્ચન ફરીથી સમજાવી દઉં. જુઓ, આ અરેન્જમેન્ટ તમને આપી. એક સ્ટીલનો વાયર, એક કોપરનો વાયર, બેની લંબાઈ અલગ અલગ જ છે.
છેડે બ્લોક લટકાળેલો છે, આ 60નો ખૂણો બનાવે 30નો ખૂણો બનાવે છે, ડેટા આપેલા છે. તો આ ડેટા ઉપરથી આપણે કહેવાનું છે કે આની લંબાઈમાં થતો વધારો અપોન આની લંબાઈમાં થતો વધારો રહી શકે કેટલો. યંગ મોડ્યુલસ આવ્યું ને તો સૌથી પહેલાં શું કરાય, યંગ મોડ્યુલસનું સૂત્ર લખાય, પછી કાંઈક આપણી બુદ્ધિ આગળ ચાલે. તો યંગ મોડ્યુલસ છે તો કે યંગ મોડ્યુલસનું સૂત્ર પ્રતિબળના છેદમાં વિકૃતિ, સ્ટ્રેસના છેદમાં સ્ટ્રેન, F ડિવાઈડ બાય A અપોન ડેલ્ટા એલના છેદમાં A. આને વ્યવસ્થિત લખવું હોય તો શું લખાય, એફ એલના છેદમાં A ડેલ્ટા એલ. ઓકે, તો ડેલ્ટા એલને છે એ આપણે કરતા બનાવીએ તો શું થાય કે એફ એલના છેદમાં A વાય. ઓકે, નો પ્રોબ્લેમ. હવે જુઓ આપણે શું જોઈએ છીએ, એલસીના છેદમાં એલએસ. તો સી વાળા પહેલાં લખી નાખો, એફ સી એલસીના છેદમાં એસસી એસી વાયસી અપોન ડેલ્ટા એલ એસ ઇઝ ઇક્વલ્સ ટુ એફ એસ એલ એસ અપોન એ એસ વાય એસ. જો એફસી એટલે કે આ વાયર ઉપર કેટલું ભાર આવશે, એટલે કે આ વાયરમાં કેટલું ટેન્શન આવશે, અને એફએસ એટલે કે આ સ્ટીલના વાયરમાં કેટલું ટેન્શન આવશે એ ગણવાનું છે. એ ગણ નાખશી પહેલાં થોડુંક છે અરેન્જમેન્ટ લખી નાખી, બેયના વાયરની છે લંબાઈ છે આપણે લખી નાખી પહેલાં. જો હાલો એફસીના એફસી એમએમ, એફસીના જગ્યાએ શું લખી નાખું, ટીસી લખી નાખું, બરાબર. એલસી એટલે √3 મીટર. ઓકે, આની એરિયા છે તો કે બેનો એરિયા સેમ જ છે એટલે એ લખી નાખી. આનું યંગ મોડ્યુલસ વાયસી તો કે કેટલું છે, 1×10⁻11 અપોન ટેન્શન ઇન સ્ટીલ વાયર ઇન્ટુ સ્ટીલના વાયરની લંબાઈ છે તો કે 1 મીટર અપોન આનો આ છેદનું ક્ષેત્રફળ છે તો કે એ. બેનું સેમ કીધું છે એટલે આ સ્ટીલનો જે વાયર છે એનું યંગ મોડ્યુલસ કેટલું કીધું છે, 2×10⁻11 2×10⁻11. ઓકે, અહીં સુધી કાંઈ એટલે કાંઈ વાંધો છે નહીં. એટલે આને છે એ આમ લખી શકું, ડેલ્ટા એલસીના છેદમાં ડેલ્ટા એલ એસ એ કેટલું થશે, √3 ટીસીના છેદમાં 1/2 થાય જ ને. ઇન્ટુ ટીએસ તો આવશે જ, ટીસી ઇન્ટુ √3 એ કેન્સલ થઈ જશે, 10⁻11 કેન્સલ થઈ જશે, એકડો તો એમને એમ જ છે, છેદમાં 2 છે એ ઉપર આવી જશે, એટલે કે ટીસી અપોન ટી એસ 2√3. આ રાખો કામ આવશે ભાઈ. આને જોતાં મને ન્યૂટનનું જે ચેપ્ટર છે, ન્યૂટન્સ લો ઓફ મોશન એટલે કે ન્યૂટનના ગતિના નિયમો, એમાં એક વસ્તુ યાદ આવે છે, લામીસ થિયોરમ, લામીનું પ્રમેય. મિસ્ટર લામી, સપોઝ 3 બળ આમ લાગતા હોય, કેમ તો કે આ F1, આ છે તો કે F2 અને આ તો કે F3. આ એંગલ F1ની સામેનો સપોઝ આલ્ફા હોય, F2ની સામેનો સપોઝ બીટા હોય, F3નો સામેનો સપોઝ ગામા હોય, તો આપણે આ વસ્તુ સમતુલનમાં હોય ને, આ વસ્તુ એ સમતુલનમાં જ છે, કેમ કે એ નથી આમ જતું, નથી આમ જતું, નીચે જતું, નથી ઉપર જતું. તો આપણે આમ લખી શકીએ, F1ના છેદમાં સાઇન સામેનો ખૂણો, F2ના છેદમાં સાઇન સામેનો ખૂણો અને F3ના છેદમાં સાઇન સામેનો ખૂણો ગામા. યસ, લખી જ શકાય. તો આની સાથે છે એ કમ્પેરિઝન કરો તો કે આને છે એ બ્લોક છે એ આ બાજુ mg લખ નાખું, 100 લખવાની કાંઈ જરૂર છે નહીં, 100 લખ નાખો, એમાં શું પ્રોબ્લેમ છે. બસ સ્ટીલનો વાયર આમ છે તો કે ટી એસ, કોપરનો વાયર આમ છે તો કે ટી સી. તો જો આપણે આખા સામેના ખૂણા ગણવાની જરૂર છે. તો જો આ 60 આ 30 ટોટલ થાય 90, આખું થાય 180. તો આ કેટલું થશે ભાઈ, એટલું તો આવડતું જોવું જોઈએ, કેમ કે JEE નીટની પ્રિપેરેશન કરો છો, આખા ટ્રેંગલના બધા એંગલ હોય ખૂણાનો સરવાળો કેટલો થાય 180. તો 180માં તમે 90 બાદ કરી નાખો તો કેટલું વધશે, આ 90 ડિગ્રી. તો આ ખૂણો છે તો કે 90 ડિગ્રી થશે. ઓકે, તો સપોઝ આ 60 હોય તો કે આ બી 60 જ હશે. તો આ છે આ એંગલ, આ 60 થશે, આ તો 90 જોઈએ, આ 60 હોય, આ 90 છે, બરાબર, કેમ કે આ યુગ્મ કોણની જોડ થાય, આ 60 અને આ 90. તો 60 ને 90 કેટલા થાય તો કે 150, 150. આ 3 હોય તો આ બી કેટલું થાય 3 થાય, અને આ હચુડું બીજું થાય 90.
કદાચ છે એ વચ્ચેથી અડધી કલાક થઈ ગઈ એટલે થોડું થોડું કપાઈ ગયું હશે, એટલે આપણે છે ફરીથી આપણે થોડુંક સમજાવી દઈએ. બરોબર છે? હા, કાંઈ વાંધો નહીં. જો એક જ મિનિટ. હા, આ એંગલ 30 તો યુગ્મ કોણથી આ એંગલ બી કેવો થઈ જાય 30, પણ આ એંગલ છે તો કે 90 હશે. આ 30 હોય અને આ 90 હોય તો 30 90 કેટલા થઈ જાય? વ્યાજ બી કરો કે કંઈ સાહેબ? વ્યાજ બી ન હોય ભાઈ, જે દીખતા હોય વહી બીકતા 120 નો ખૂણો થાય. હાલો ભાઈ, લામીનો પ્રમેય હલાવો. તો લામીનો પ્રમેય હલાવી તો કેવું થઈ જાય? આની જગ્યાએ F1 ઉભા રહ્યો ને, અહીંયા લખીએ F1 એટલે કે 100 sin સામેનો ખૂણો એટલે કે 90. બોલતો જાઉં છું, ધ્યાન આપતા જજો. સામેનો ખૂણો એટલે 100 સામેનો ખૂણો છે 90. TS ના છેદમાં sin 120. તો કે 100 છેદમાં sin 90 એટલે કે 1 TS. sin 120 ને આપણે આમ લખી શકીએ sin 180 માઇનસ 60. તાને sin 60 પણ લખી શકીએ, એટલે કે sin 60ની વેલ્યુ છે એ કેટલી થાય? તો કે √3/2. તો અહીંયા કિંમત ડાયરેક્ટ મૂકી દઈએ, √3/2. તો TS ને આપણે આમ લખી શકીએ 100 × √3/2. લખી શકાય ને? જો √3 છે એ સામે આવશે એટલે સોના ગુણાકારમાં ન્યૂટન. બરોબર? TS નું ગણી એ પહેલાં છે તમે આટલું નોટ ડાઉન કરી લ્યો. કદાચ તમને ખબર જ હશે કેમ કે તમે સ્માર્ટ છો. સ્માર્ટ ખાન. હાલો ભાઈ હાલો. 100 સામેનો ખૂણો, પણ આગળ સાઈન લગાડવાનો, ન તો સાઈન છે એ ભાગી જશે. ભાઈ TC સાઈન 150. જોજો, હું તમને શીખવાડું પહેલાં તમને કહી દેશો, ત્યાં સાઈન 30 થશે. સાઈન 30ની વેલ્યુ થાય 1/2. તો આપણે TC ને આમ લખી શકીએ, TC = 100 × 1/2. આની કિંમત છે હચુડિયામાં મૂકી દો એટલે તમારો આન્સર આવી જશે. હાલો, તો અહીંયા કિંમત મૂકી દઈ તો ડેલ્ટા થોડું નીચે લખું, ΔLC/ΔLS. તો કે TC/TS ગુણાકારમાં 2√3. તો TC ની કિંમત મૂકી દો 100 × 1/2. પછી TS ની કિંમત મૂકી દો તો કે 100 × √3/2. બાજુમાં શું છે તો કે 2 × √3. 2 × √3. હવે જુઓ તો જરીક કોણ ઘેર જાય છે ભાઈ? 100 ઘેર ગયા, છેદમાં 2 ઘેર ગયા, √3 ગયા, વૈધો કોણ? તો કે 2. અચ્છા, આ છે ન્યુમેરિકલ ટાઈપ એટલે કે ઇન્ટીજર ટાઈપનો આન્સર. ઇન્ટીજર તો નહોતો પણ ન્યુમેરિકલ હતો. આને આન્સરમાં આમ લખી શકાય 2.00. ઓકે, તો મિત્રો આ ક્વેશ્ચન હતો ક્વેશ્ચન નંબર 7, પ્રોબેબલી 2019 છે એડવાન્સનો, જે આપણે મલાઈ ખાતા ગણી લીધો. મલાઈ તો નથી ખાધી પણ એમ કહેવત થાય ને, મલાઈ ખાતા ગણી લીધું. તો મિત્રો યસ, તો આ ચેપ્ટર છે એના પ્રેક્ટિસ માટે ક્વેશ્ચન છે થોડા બહુ તમે મને મેસેજ કરીને મંગાવી શકો છો, એ તમને હું સેન્ડ કરી દઈશ. કોન્ટેક્ટ નંબર છે હમણાં લખાવી દીધા. તો મિત્રો મળશે હવે નેક્સ્ટ વિડીયો લેક્ચર, જે ફ્લુઇડ મિકેનિક્સનું ફર્સ્ટ પાર્ટ છે, એટલે કે ફ્લુઇડ સ્ટેટિક્સ ઉપર હશે. એના કદાચ 2 પાર્ટ થઈ જાય, કેમ કે એમાં થાય છે એવું કે પહેલાં નોટ ડાઉન કરી તમને સમજાવું. 5 સુધી ગણું છું, 1 2 3 4 and 5. તમને થોડુંક સમજાવી દઉં કે શું કામ આપણે હવે છે ફ્લુઇડ મિકેનિક્સને ઉપાડી છે. જો ફ્લુઇડ મિકેનિક્સ એટલે કે તરલનું મિકેનિક્સ. જો એમાં થાય છે શું, જ્યારથી હું ભણતો, ટૂંકમાં હું ભણતો ત્યારે પણ JEE મેઇન 2015 મેં આપેલી હતી
એમાં થાય એવું કે તમે પ્રીવિયસ યરના ક્વેશ્ચન જુઓ ને તરલનું મિકેનિક્સનું, તો એમાં થાય એવું કે મોટા ભાગે કાંઈ ખબર જ ન પડે. કે પહેલાં તો અમુક તો 2014નું તો એવો ક્વેશ્ચન હતો કે વિચારવું પડે, એટલે હા જે કયા ચેપ્ટરનો ક્વેશ્ચન, પછી ખબર પડી તો તરલના મિકેનિક્સનું છે. તો એ લોકો છે શું કરતા, પહેલાં બહુ અઘરા પ્રશ્ન પૂછતા. એટલે એવું નથી કહેતો ન કરાય, લોજિકલ વાત તમને કહું, ફેક્ટ વાત, લોજિકલ નહીં પણ ફેક્ટ વાત આપણે મેઇન છે. જો અત્યારે તમને 300 માર્ક્સની, અમારી વખતે કેવું હતું 360 માર્ક્સની, એમાં નિયરલી કટ ઓફ છે ને મેક્સિમમ 120 માર્કની આજુબાજુ આવે. સપોઝ તમે કટ ઓફ પાર કરી લ્યો, અને અમારી વખતે તમને કહું 360 હતા, એમાંથી 105 માર્ક છે એ કટ ઓફના હતા, એટલે 30% કરતાં પણ ઓછા. મને આવ્યા હતા 136, અને મારી વખતે ઓલમોસ્ટ મને પીઆર ખાસ યાદ નથી, પણ 97.2 ઓર 98.2 પીઆર હતા મારા. વિચાર કરો, ઓલમોસ્ટ 30%ની આજુબાજુ, 33થી 35%ની આજુબાજુ માર્ક્સ હતા, તેમ છતાંય આટલો બધો પીઆર. કેમ કે JEE મેઇન છે એ બહુ અઘરી એક્ઝામ છે. અને નીટવાળા માટે કહું તો આ ચેપ્ટર છે એ થોડુંક ઓછું પૂછાય છે, એનું મહત્ત્વ એટલું બધું છે નહીં. પણ હવે શું કામ મહત્ત્વ આપે છે એ પહેલાં તમને ફેક્ટની વાત જે ચાલુ હતી કહું કે આમાં થતું એવું તમે ગમે એટલી તૈયારી કરો ને, 3 સબ્જેક્ટ છે આપણે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી ને મેથેમેટિક્સ. તો કેમેસ્ટ્રીમાં તમારા સૌથી હાઈએસ્ટ હોય, બરાબર. મેથ્સમાં જેવી મહેનત કરો ને એવા તમારા માર્ક્સ વધારે આવે. ફિઝિક્સમાં કોઈક વાર હાર્ડ નીકળ્યું ને તમારી દેવાઈ ગઈ. મારી વખતે એવું હતું, મેં સૌથી વધારે ફિઝિક્સમાં મહેનત કરી હતી, મેથ્સમાં ઓછી કરી હતી, કેમેસ્ટ્રીમાં એટલી બધી નથી કરી, હાઈ માર્કમાં કરી, પણ સૌથી વધારે માર્ક્સ છે કેમેસ્ટ્રીમાં હતા, પછી ફિઝિક્સમાં ને પછી મેથ્સમાં. પછી મેથ્સનું પેપર જોઈને પછી મેં કીધું મેથ્સમાં મહેનત કરી તો વધારે માર્ક્સ આવી જાય. એટલે મિત્રો છે, તમે મેથ્સને અવગણતા નહીં, મેથ્સમાં મહેનત છે તૈયારી શરૂ રાખજો. કેમ કે મેથ્સમાં જે મેળવેલા ગુણ છે એ તમારી પ્રોફેશનલ કેના વિશે, તો કરેલી મહેનત. ફિઝિક્સમાં થોડુંક લક ઉપર આધાર રાખે, પ્રોપર તૈયારી કરેલું હોય, ગાઈડન્સ પ્રોપર મળેલું હોય, જો કે તમને મળેલું જ છે, એટલે ફિઝિક્સમાં વાંધો આવે નહીં. તો એમાં થતું એવું કે આપણું ગોલ છે એવું નહોતું કે 360માંથી છે એ 300 પર રાખવાનું. 300 પર રાખવા હોય તો નીટમાં છે આપણે 720માંથી 500 550 છે એ લઈ આવવા પડે. એટલા માટે આખું સિલેબસ કવર કરવું પડે. પણ આપણે JEEમાં છે એ આખું સિલેબસ કવર કરવાની કાંઈ જરૂર છે નહીં. કેમ કે આપણે માર્ક્સ છે તમે 40% લઈ આવો ને ટોટલના, તોય તમારા પીઆર છે ને આરામથી 95 પીઆર ઉપર આવી જશે. અને એડમિશન છે પીઆર ઉપર જ થાય છે. એટલે અમુક ચેપ્ટર તમે અવગણો ને, આટલી મહેનત તમે કેમેસ્ટ્રીમાં નાખો ને, તો બીજા 2 MCQ 3 MCQ સાચા પડી, એટલે રોકડે તમને 12 થી 16 માર્ક્સ આરામથી મળી જાય. 8 થી 12 માર્ક્સ. આમાં ખોટા અટેમ્પ કરો ને ટાઈમ બગડે, અને કદાચ ખોટો પડે તો આમેલા આવ્યા એ 5 માર્ક્સ થઈ જાય, એટલે તમને 20 થી 30 માર્ક્સનો ગાપડો પડી જાય. અમારી વખતની વાત કરું. પણ NTA જ્યારથી આવ્યું ને, NTA ત્યારથી કેવું છે, મેં જોયું 2019 2020 ક્વેશ્ચન એ લોકો પૂછે છે ને. અત્યારે NTA જે અભ્યાસ એપ છે ને, એપ્લિકેશન આની, એમાં ચેપ્ટર નંબર 10 એટલે કે ફ્લુઇડ મિકેનિક્સના છે એ ક્વેશ્ચન હોય જ છે, અને લગભગ એ અટેમ્પ થઈ જાય એવા હોય છે. એટલે બધા બહુ અઘરા પૂછતા નથી, કોઈક વાર સાવ બેઝિક પૂછી લે છે. એટલે આ ચેપ્ટરનું હાર્ડનેસ લેવલ છે ને થોડુંક ઘટી ગયું છે, અને ક્વેશ્ચન પૂછાય છે હવે, અને પૂછાશે પણ. એટલે આ ચેપ્ટરને સ્કીપ કરી શકાય નહીં. એટલા માટે આ તમે ચેપ્ટર છે ભલે ન ભણેલું હોય તો હાવ નબળી રીતે ભણેલું, આપણે છે એ 0 to હીરો કરાવશે, બરાબર. JEE મેઇન લેવલ સુધીનું કરાવી દેશે. તો મિત્રો મળશે નેક્સ્ટ વિડીયો લેક્ચર જે ફ્લુઇડ મિકેનિક્સનું સ્ટેટિક્સનું પાર્ટ છે. ત્યાં સુધી હવે બધાને નમસ્તે, ખુદાફી, સત શ્રી અકાલ, ગુડ બાય.